જય દ્વારકાધીશ મિત્રો, જય શ્રી કૃષ્ણ। જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસની વાત આવે ત્યારે તમારા સગા સંબંધી કે મિત્ર ઉપર તમે વિશ્વાસ રાખો કે ના રાખો, મારું કહેવું એ છે કે ભગવાન ઉપર જરૂરથી વિશ્વાસ રાખો। કેમ કે દુઃખના દિવસો હોય કે આપીતી હોય કે કોઈ પણ વિડંબણા હોય ત્યારે તમે બધું મૂકીને તમારા જે પણ સગા સંબંધી કે મિત્રો હોય એ મદદ કરવા આવે કે ના આવે, તમારો સાથ આપે કે ના આપે, ત્યારે છેલ્લી ઘડીએ આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ। આવો સેલ્ફિશ, આવો સ્વાર્થ આપણામાં પહેલેથી જ છે। જ્યારે દુઃખ પડે, વિડંબના આવે, કોઈ રસ્તો ના મળે ત્યારે ભગવાનને યાદ કરીએ, બાકી જિંદગીમાં ના યાદ કરીએ। તો શા માટે, જો એ જ આપણો નિરાધારનો આધાર હોય, એ જ આપણો આધાર હોય, તો શા માટે દરરોજ ના યાદ કરવા જોઈએ, જેવી રીતે તમારા મિત્ર કે સગા સંબંધીને તમે યાદ કરો છો। શ્રદ્ધા એવી હોય ભગવાન પર, શ્રદ્ધા એવી કે ભક્ત નરસિંહ મહેતા જેવી। ભક્ત નરસિંહ મહેતા કે જેમને કુંવરબાઈની મામેરા વખતે ખબર હતી કે મામેરું એટલે શું, દર દાગીના અને ઝવેરાત અને પૈસા લઈને વ્યવહાર કરવો પડે, સમાજનો આ નિયમ, પરંતુ તેમને ભગવાન ઉપર એટલી અપાર શ્રદ્ધા, શ્રી કૃષ્ણ ઉપર એટલી અપાર શ્રદ્ધા કે તેમને છેલ્લી ઘડી સુધી તેમના મનને વિચલિત કરવા નહોતું દીધું। તેમના ભગવાન ઉપર તેમને છેલ્લી ઘડી સુધી શ્રદ્ધાને ડગાવી નહોતી, વિશ્વાસને ડગાવ્યો નહોતો। તેમને ગળા સુધી વિશ્વાસ હતો કે મારો સામળસા આ મામેરાનો ભરશે,